નમસ્કાર મિત્રો, વાત કરીશું આજની મહત્વની 10 યોજનાઓની અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને વિવિધ યોજનાઓનો લાભ મળી શકે। તો વાત કરીશું મહત્વની યોજનાઓની તો GCAS પ્રવેશમાં વધારાના 5 રાઉન્ડ। ગુજરાત સામાન્ય પ્રવેશ સેવા એટલે કે GCAS દ્વારા 3.22 લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે। વસવાટ અને પસંદગી મુજબ ખાલી બેઠકોને ધ્યાનમાં લઈને હવે 5 વધારાના પ્રવેશ રાઉન્ડ રહેશે અને જેથી વધુ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મળવા સારો અવસર મળશે। વાત કરીશું અન્ય યોજનાઓની તો સ્ટેમ્પ ડ્યુટીમાં 80%ની છૂટ મળવાપાત્ર થઈ છે, જેથી સોસાયટી કે એસોસિએશન દ્વારા સંપત્તિની આંતરિક ટ્રાન્સફર કરવામાં આવે છે, જ્યાં હવે 80% સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત મળશે। આ પગલું રહેણાંક યોજનાઓના ઓછી કિંમતમાં હસ્તાંતરણ માટે અને સ્થાનિક સ્વરાજની સહાયક પ્રથા તરીકે લાભદાયી સાબિત થશે। UMTએ અમદાવાદ અને સુરત માટે નવી સંસ્થાની સ્થાપના કરી છે। શહેરી પરિવહન વ્યવસ્થાના સુધારાને ધ્યાનમાં લઈને યુનિફાઈડ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ ઓથોરિટી એટલે કે UMTAની સ્થાપના કરવામાં આવી છે અને અમદાવાદ અને સુરતમાં આ ટ્રાફિક, બસ અને મેટ્રો અને અન્ય વાહન વ્યવસ્થાને વધુ સુમેળભર્યા બનાવવાનો મુખ્ય ઉદ્દેશ છે। વાત કરીશું અન્ય મહત્વની યોજનાઓની તો સખી નીર યોજના હાલમાં અમલમાં છે। રાજ્ય સચિવાલય પ્લાસ્ટિકની બોટલના બદલે હવે કાચની બોટલથી પાણીની વ્યવસ્થા શરૂ કરાઈ છે। સખી નીર નામે મહિલા સહાય સમૂહો દ્વારા પાણી પૂરું પાડવામાં આવશે, જે પ્લાસ્ટિક વપરાશ ઘટાડશે અને મહિલાઓને રોજગારી પણ આપશે। વાત કરીશું અન્ય મહત્વની યોજનાની તો સ્પેસ ટેક નીતિ 2025થી 30 અમલમાં આવી છે, જે ગુજરાત સરકારે સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે નવી નીતિ ઘોષિત કરી છે। તેના માધ્યમથી સ્ટાર્ટઅપ, સંશોધન સંસ્થાઓ અને ખાનગી ક્ષેત્રે રોકાણ માટેની સબસિડી, ટેક ઇન્ફ્રા અને નાણાં સહાય આપવામાં આવશે। આ ગુજરાતને સ્પેસ ટેક હબ બનાવવાનો મોટો મુખ્ય ઉદ્દેશ છે। વાત કરીશું અન્ય મહત્વની યોજનાઓની તો PM કિસાન ક્રેડિટ કાર્ડ લોન વધારવામાં આવી છે। મિત્રો, કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ હાલમાં હવે લોન મર્યાદા ₹3 લાખથી વધારી અને ₹5 લાખ સુધી કરવામાં આવી છે। તો ખેડૂતોએ 4% વ્યાજ દરે લોન મેળવી શકશે, જે ખેતીના ખર્ચમાં મદદરૂપ થશે અને આ સરકારનું મહત્વનું પગલું પણ ગણી શકાય। આ પગલું કૃષિ ઉદ્યોગનું માટે મોટું રાહત પેકેજ પણ છે। વાત કરીશું યોજનાની તો ખેડૂતો માટે હાલ ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે। કૃષિ અને પશુપાલન માટે નવો બજેટ પેકેજ અમલમાં છે। ગુજરાત સરકારે ટેક આધારિત ખેતી માટે ₹400 કરોડ, પશુપાલન માટે ₹1622 કરોડ ફાળવ્યા છે। ફળો ફૂલો માટે ₹100 કરોડ અને નદીઓ જોડવાની યોજના માટે અભ્યાસ શરૂ કર્યા છે। કૃષિ અને પશુપાલન બંને વર્ગોને ટકાઉ વિકાસ માટે ટેકો પણ મળશે। વાત કરીશું અન્ય મહત્વની યોજનાઓની તો વાજપેયી બેન્કેબલ યોજનામાં જે સહાયમાં હાલમાં વધારો કરવામાં આવ્યો છે। મિત્રો, સ્વરોજગારી માટે લાગુ વાજપેયી યોજના હેઠળ હવે ₹25 લાખ સુધીની લોન માટે વ્યાજ સહાય ₹3.75 લાખ સુધીની વધારવામાં આવી છે અને જે યુવા ઉદ્યોગકારોને લાભ મળે અને નાના ઉદ્યોગો વધુ વિકાસ પામે તે માટે આ બદલ કારગત નીવડે તે માટે વાજપેયી બેન્કેબલ યોજનામાં સહાયમાં વધારો કરવામાં આવ્યો છે। વાત કરીશું અન્ય મહત્વની એક યોજનામાં, જેમાં પૌષ્ટિક ભોજન યોજના પઢાઈ ભી ઓર પોષણ ભી। રાજ્યના 72 તાલુકામાં 41 લાખ વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ કરવામાં આવી છે। તો દરરોજ પૌષ્ટિક નાસ્તો જે પૂરો પાડવામાં આવશે। આ યોજના માટે ₹617 કરોડ ફાળવાયા છે, જેમાં શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોષણ અને અભ્યાસ બંનેને પ્રોત્સાહન પણ મળશે। વાત કરીશું અન્ય મહત્વની એક યોજનાની તો પ્રધાનમંત્રી જે PMAYG આવાસ સહાયમાં વધારો કરવામાં આવ્યો છે। આ ગરીબ ગ્રામીણ પરિવારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે આવાસ સહાય રકમ જે ₹1.20 લાખમાંથી વધારીને ₹1.70 લાખ કરવામાં આવે છે। મિત્રો, તો મકાનના નિર્માણમાં વધુ સહાય મળવાથી ઘર વિહોણા પરિવાર અને ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે ઘર મળવાની સરળતા પણ થશે। તો મિત્રો, હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા નવી યોજનાઓની જાણકારી મળતી રહે। ત્યાં સુધી અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।
મિત્રો, અને તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, જેથી અમે તમને નવી ને નવી યોજના આપતા રહીએ. ધન્યવાદ.